સમાચારમાં આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે। લોકસભા ચૂંટણી માટેની 2 બેઠકો પર કોંગ્રેસની મુશ્કેલી વધી છે, જેમાં પાટણ અને સુરેન્દ્રનગરની બેઠકનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ પાટણ બેઠક ઉપર મુખ્ય બંને દાવેદારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, તો સુરેન્દ્રનગરની બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજ વચ્ચે ખેંચતાણ સર્જાય છે। લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે, તો ક્ષત્રિય સમાજે પણ સુરેન્દ્રનગરની બેઠક પરથી પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટે કોંગ્રેસ પાસે માંગણી કરી છે। પાટણની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે મુખ્ય દાવેદારો તૈયાર નથી। બીજી બાજુ સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોળી અને ક્ષત્રિય એમ 2 સમાજના દાવેદારો અડગ છે, જેને લઈ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે અને કોંગ્રેસ માટે મોટી અવઢવ સર્જાય છે। મહત્વનું છે કે કોંગ્રેસના અમુક ધારાસભ્યો થોડા દિવસ પહેલા જ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે। વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ કરી લોકસભાની ચૂંટણી નજીક છે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસની મુશ્કેલી હજુ યથાવત છે, તે વચ્ચે જે સમાચાર છે 2 બેઠકમાં કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે। પાટણ અને સુરેન્દ્રનગરની બેઠકમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે? કોંગ્રેસ દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી છે તે મુજબ જે લોકસભાના ઉમેદવારો છે એના નામ જલ્દી જાહેર કરવા અને એને જ લીધે અત્યાર સુધી 26 પૈકી 4 જે લોકસભાની બેઠક છે એના કોંગ્રેસના જે ઉમેદવાર છે એના નામની જાહેરાત અગાઉ જ કોંગ્રેસે કરી દીધી છે, પરંતુ હવે જેમ જેમ શોર્ટલિસ્ટ કરવાનું ચાલી રહ્યું છે, કેન્દ્રની જે ઇલેક્શન કમિટીની બેઠક મળી છે, આ સિવાય સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી રહી છે અને તમામ નામો ફાઇનલ કરવા તરફ જઈ રહ્યું છે, ત્યારે 2 લોકસભાની બેઠકો કે જે કોંગ્રેસ પોતાના માટે જીતની બેઠક માની રહી છે એ બેઠક પર એક દ્વિધાભરી સ્થિતિ કોંગ્રેસ માટે ઊભી થઈ છે, જેની અંદર સુરેન્દ્ર લોકસભાની બેઠક અને બીજી તરફ જે અન્ય એક બેઠક છે એ બેઠક છે પાટણની અંદર એક પૂર્વ જે સાંસદ રહ્યા છે જગદીશ ઠાકોર, એમનું નામ પહેલાથી જ ચાલી રહ્યું હતું। આ સિવાય બીજું નામ જે છે એ અલ્પેશ ઠાકોરનું ચાલી રહ્યું હતું, એટલે કે બંને મોટા નેતા ઠાકોર સમાજના જે છે અને એ બંને ટિકિટ માંગી રહ્યા હતા શરૂઆતથી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને રાજકીય સમીકરણોને કારણે જ્યાં એક તરફ અલ્પેશ ઠાકોરે ના પાડી દીધી છે કે તેઓ ચૂંટણી નહીં લડે અને બીજી તરફ ખુદ જગદીશ ઠાકોરે પણ ના પાડી છે, એટલે કે આ બેઠક પર દ્વિધાભરી સ્થિતિ કોંગ્રેસ માટે જોવા મળી રહી છે। જ્યાં બીજી તરફ અન્ય જે પરિસ્થિતિ છે એ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જોવા મળી રહી છે, જ્યાં અત્યારે હાલના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ એવા સોમાભાઈ પટેલ છે એમના દ્વારા ટિકિટ માંગવામાં આવી છે, પરંતુ સાથે જ આજે જે સમગ્ર ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજનું જે પ્રતિનિધિ મંડળ છે એ પ્રદેશ અધ્યક્ષ અને આ સિવાય પ્રભારીને મળ્યું હતું અને એમને રજૂઆત કરી છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક અથવા તો અન્ય જે લોકસભા બેઠક છે ત્યાંથી ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે અને જો આવું નહીં થાય તો ક્ષત્રિયો છે એ કોંગ્રેસ સાથે નહીં રહે અથવા તો તેમનો જે રોષ છે એને કોંગ્રેસ ખાળવા માટે પ્રયત્ન કરવા પડશે। એટલે આ બંને જે બેઠકો હતી એ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની અને અત્યારે હાલની પરિસ્થિતિએ આ બંને જે બેઠકો છે એ કોંગ્રેસ જીતી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ પ્રકારની જે દ્વિધા છે અત્યારે હાલ કોંગ્રેસ સામે આવીને પડી છે। એટલે આગામી સમયની અંદર આ જે સમગ્ર ગૂંચવાયેલો મામલો છે એને કેવી રીતના કોંગ્રેસ ઉકેલશે અથવા તો બંને પક્ષોને સાથે રાખીને, બંને જે દાવેદારો છે એને સાથે રાખીને અને સમાજોને સાથે રાખીને આ મામલો કેવી રીતના ઉકેલાઈ શકે એ બાબતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી